57 વર્ષના લાલજીભાઈ ખોટ ડાયાબિટીસ અને સુગરની તકલીફ હોવાથી રૂટીન ચેકઅપ માટે ડૉક્ટર પાસે ગયા. TMT પોઝિટિવ આવ્યું. પોઝિટિવ TMT પછી એને એડવાઇસ કરી કે એન્જિયોગ્રાફી કરાવો. એન્જિયોગ્રાફી માટે સહમત નહીં થયા. સેકન્ડ ઓપિનિયન પાસે અમારી પાસે આવ્યા એટલે અમે એમને એડવાઇસ કર્યું કે તમે આમાં સિટી એન્જિયોગ્રાફી કરાવો કે જેમાં કોઈ વાયર ઇન્સર્ટ કરવાનું નથી હોતું બોડીની અંદર અને કોઈ પણ પ્રકારનું હોસ્પિટલ એડમિશન નથી. રિપોર્ટ્સની અંદર એક નળી 80% બ્લોકેજ આવી. અમે એડવાઇસ કર્યું કે ભાઈ તમે ECP ટ્રીટમેન્ટ કરો કે જે બ્લોકેજ નળીની બાજુમાંથી નવો રસ્તો ચાલુ કરી આપે અને ત્યાં લોહીનો પ્રવાહ વધારે. 35 દિવસના સારવાર પછી ફરીવાર અમે એમનો સ્ટ્રેસ 2D ઇકો રિપોર્ટ જોયો જે એબ્સોલ્યુટ નેગેટિવ હતો. તો આજે તમને પણ હૃદયની જો કોઈ તકલીફ હોય જેવી કે હૃદયની નળી બ્લોક હોય કે હૃદયનો પાવર ઓછો હોય અથવા તો હાર્ટ એટેક આવેલો હોય અને જેમને બાયપાસ કે સ્ટેન્ટ સજેશન કર્યું હોય તો પ્લીઝ ચૂઝ તમે કરી શકો છો ECP ટ્રીટમેન્ટ. સરળ હાર્ટ સેન્ટર છેલ્લા 10 વર્ષથી આવા દર્દીઓ માટે કાર્યરત છે જે આવેલું છે સુરત અને નવસારી.